મિત્રો, કોઈના પણ રસોડામાં જે ચોક્કસ વસ્તુ મળી આવતી હોય એવી વસ્તુની આજે વાત કરવા જઈ રહ્યો છું. દેખાવમાં એકદમ નોર્મલ, એકદમ સામાન્ય વસ્તુ છે. આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે જીરું. હા મિત્રો, આજે આપણે જીરાની વિસ્તૃત માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. જીરાના મિત્રો કહેવાય છે કે મુખ્યત્વે 3 પ્રકાર હોય છે: સફેદ જીરું, કાળું જીરું અને ખાસ કરીને જે આપણે લઈ છે કોલેજિન એટલે કે જીરક, ખાસ કરીને ત્રિતય તરીકે આયુર્વેદમાં ઓળખવામાં આવે છે. મિત્રો, આપણને ખાલી એટલી જ ખબર છે કે આપણે જ્યારે દાળ શાકનો વઘાર કરીએ ત્યારે રાઈની સાથે જીરું મૂકીએ છીએ. ઓકે, પણ મિત્રો ખાસ કરીને આપણા વડીલો હતા, આપણા મમ્મી પપ્પા હતા, તે પણ જાણતા હતા, દાદી દાદા હતા, તે આપણને મૂકીએ છીએ. એનાથી થોડુંક રસોઈ કદાચ સ્વાદિષ્ટ બની શકે, પણ ખરેખર મિત્રો મેડિકલની ભાષામાં જીરું શું શું કરી શકે કોઈને ખબર નથી. મેડિસિન પ્રોપર્ટીઝ જીરાને શું કામ કહેવાય છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવાથી આપણને સ્વાસ્થ્ય લાભ થાય. હા મિત્રો, આપણું શરીર સારું રહે, શું કામ આવે, દાળ શાકમાં વઘારમાં વાપરવામાં આવે છે, અને વિસ્તૃત માહિતી હું તમને આજે કહેવા જઈ રહ્યો છું કે જીરું શું શું કરી શકે છે. મિત્રો નમસ્કાર, દીપ ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે આચાર્ય ભાવ પ્રકાશજીએ કહ્યું છે કે 3 પ્રકારના જીરું, જીરક ત્રિતય કહેવાય છે. ઠીક, શું કામ કહેવાય છે? તો તે એક વૃક્ષ છે. લઘુ એટલે કે પચવામાં હલકું, દીપક એટલે કે ભૂખ લગાડનારું, અને કટુ એટલે થોડાક તીખા, ઉષ્મ થોડાક ગરમ. બીજી વસ્તુમાં વાત કરું તો જે લોકોને પિત્તાશય છે, આ મિત્રો પિત્તની પ્રકૃતિ છે, તેને અથવા ગર્ભાશય વિકૃતિ સંગ્રહ એટલે કે જેને ઝાડા થયા હોય, મરડો થાય, વારંવાર લૂઝ મોશન થવું પડે, એવા લોકોને જીરું ઉત્તમ ઔષધિ કહેવામાં આવ્યું છે. હા મિત્રો, તમે ઘણીવાર આનાથી મળ બંધાય છે, ઝાડાનું પ્રમાણ ઘટી જાય છે. બીજું તો કે પિત્તલમ એટલે કે પિત્ત વધારનારું છે. મેં ઘણી જગ્યાએ જોયું હશે કે ડિટોક્સ વોટરમાં એ લોકો પિત્ત પ્રકૃતિ હોય, શરીરમાં સ્કિન ડિઝીઝ હોય, તો પણ આટલું બધું જીરું એમના પાણીમાં નાખીને પીતા હોય. બહુ જ પ્રેમથી મિત્રો, ખાસ કરીને જે ડિટોક્સ વોટર છે તેમાં પણ જીરું નાખીને તો ઠંડુ કહેવામાં આવે છે. જીરું એક રીતે જોઈએ તો એની પ્રકૃતિ મિત્રો ગરમ હોય છે, શરીરમાં કફ અને વાયુને ઓછું તો કરે છે, પરંતુ પિત્તને વધારી નાખે છે. આટલા વર્ષ પહેલા ઋષિ મુનિઓએ કહી દીધું હતું કે જીરું ગરમ વસ્તુ છે, ગરમ જ ચીજ છે. હા મિત્રો, એટલે બંને ત્યાં સુધી પિત્ત પ્રકૃતિ વાળા પિત્તના રોગીઓને આનું સેવન ન કરવું બહુ સારું કહેવાય. મધ્યમ યાદશક્તિ વધારનારું છે જીરું, અને ગર્ભાશયની શુદ્ધિ કરનાર છે. જે સ્ત્રીઓને માસિક બરાબર નથી આવતું, માસિક અટકીને આવે છે, માસિક વચ્ચે ખૂબ તમને દુખાવો પણ થતો હોય, જે આપણી બહેનો છે તેને પણ આ વસ્તુ સુધાર લાવે છે, ક્લોલેક્સ લાવે છે. એવી સ્ત્રીઓ ચોક્કસ જ માસિકના દિવસે પહેલા 1 અઠવાડિયા સુધી જીરાનું સેવન કરવું બહુ સારું કહેવાય. હા મિત્રો, જેમને સુવિકા વસ્ત્ર કહેવામાં આવે છે, જસ્ટ ડિલિવરી થઈ હોય એવા લોકોને પણ ચોક્કસ જીરાનું સેવન કરવું જોઈએ. મિત્રો, 3 પ્રકારના જીરાનો સૌથી વધારે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા ઘરમાં છે, તે છે સફેદ જીરું. આપણે સફેદ જીરાની થોડીક વિસ્તારથી વાત કરીએ, એના થોડા ગુણ થોડીક વિચારસમક કરીએ. રોચક એટલે કે જઠરાગ્નિ પ્રદીપક કરે છે. તમને ભૂખ નથી લાગતી તો ભૂખ લગાડનાર છે. દીપક એટલે કે શરીરમાં સરસ રીતે ખોરાકને પચાવનાર છે. એના સિવાય પાચન એટલે કે શરીરમાં ડાયજેશન સિસ્ટમ એક્ઝામ્પલ સક્રિય કરે છે. ડાયજેશન અને મેટાબોલિઝમ બંનેને સુધાર કરે છે જીરું. એના સિવાય વાત કરીએ તો કે લોમક એટલે કે પેટમાં જે વાયુ વધી જાય, જે વાયુને ભેગો કરીને મળ માર્ગને આગળ પ્રેસ કરે છે, ધકેલે છે, તેનો પ્રયોગ પણ જીરું કરે છે. ખાસ કરીને શૂલ પ્રશ્નમ એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય, દુખાવાના કારણે ગમે તે હોય, વાયુના કારણે ખાસ કરીને હોય, તો આ નષ્ટ કરે છે. બરોબર, એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનું વોશમનું ઇન્ફેક્શન છે, વાયુનું છે, બાળકોને કરમૈયા થાય તો
ગરમી દૂર કરવા માટે પણ જીરું સારામાં સારી વાત કહેવાય. જીરું કેવી રીતે લેવાનું છે, એનો ડોઝ કેવી રીતે, તેની વિશે હું તમને પરફેક્ટલી વાત કરું. સામાન્ય રીતે જે જીરું જોવા મળે છે એને સહેજ શેકી લેવાનું, એનું ચૂર્ણ બનાવી ભૂકો બનાવી નાખવાનો. આ ચૂર્ણ 3 થી 6 ગ્રામ તમારે સવાર સાંજ લઈ લેવાનું છે. તમે જીરાનું પાણી બનાવી શકો છો. 2 કપ લેવો, એમાં 1 ચમચી જીરું નાખો અને ઉકાળીને તેને તમારે એક કબરે એટલે કે ગાળીને, નાનું કપડું હોય, શુદ્ધ કપડું હોય તેનાથી ગાળી લેવાનું છે. આ પાણીનું સેવન ખાલી પેટે સેવન કરવામાં આવે. એ સિવાય બજારમાં જીર કાધ્ય ચૂર્ણ, જીર કાધ્ય રિષ્ટ એમ નામના ઘણા બધા કોમલ દવાઈઓ પણ મળે છે, ચૂર્ણ પણ મળે છે, જેનું તમે ઉપયોગ પણ કરી શકો છો. જો તમને ખાસ કરીને જ્યારે મરડો કે ઝાડા થાય ત્યારે છાશ અથવા દહીંનું શેકેલા જીરુંનું ચૂર્ણ નાખીને આનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે. સફેદ જીરું પછી હવે આવે કાળા જીરાની વાત કરીએ તો કાળા જીરા વિશે ધન્વંતરી નિઘંટુકારે કીધું છે. કાળું જીરું એ સ્પેશિયલી વાત કરીએ તો અલગ પ્રકારના 4 ગુણ ધરાવે છે, જે કફનાશક હોય છે. એના સિવાય શોધનાશક એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય, સોજો દૂર કરે. આના સિવાય જો આ કાળું જીર્ણ જીવનાશક હોય છે. આ મિત્રો જીર્ણ જ્વર એટલે કે કારણ વગરનો લાંબા સમયમાં શરીરમાં આવતો તાવ અને કેટલા સમય સુધી ઝીણો તાવ રહેતો હોય, શરીરમાં રહેતો હોય, તો ચોક્કસ કાળા જીરાનું તમારે સેવન કરી શકો છો. આના સિવાય કાળું જીરું અને સફેદ જીરું બંને ચક્ષુત્ર છે. ચક્ષુત્ર એટલે કે આંખ માટે પણ ઉત્તમ, સારામાં સારું. પ્રશ્ન એમ થાય કે પિત્ત વધારનારું છે તો આંખ માટે કેમ સારું? આ મિત્રો આ શરીરમાં પિત્ત વધારનાર તો હોય જ છે, પણ આંખમાં 5 પિત્તના પ્રકાર અલોચિક પિત્તમાં આવેલું છે, જે આંખની અંદર હોય છે. આ જે જીરું છે તે આંખમાંથી કફનું અવારણ હટાવી નાખે છે, શરીરનો કફ ઓછો કરે. ચક્ષુષ્ય એટલે કે આંખની જોવાની દ્રષ્ટિ મસ્ત સારી સુધારે છે. કાળા જીરાનું પણ સેવન તમે સફેદ જીરાના જેમ કરી શકો છો. તમે આનું ચૂર્ણ બનાવી શકો છો, ઉકાળીને પી શકો છો. બજારેના અર્ધ વિદ્યમાન છે. તો મિત્રો 5 થી 10 મિલી એટલે અંક સવાર સાંજ લઈ શકો છો. કાળા જીરાનું પ્રમાણ સફેદ જીરા કરતા થોડું ઓછું રાખવાનું છે, એટલે કે 1 થી 3 ગ્રામ જેટલું તમે સવાર સાંજ લઈ શકો છો. હા મિત્રો, તમારું દુર્ગંધનાશક કહેવાય છે, એટલે કે જે લોકોને મોઢામાં ખરાબ વાસ આવતી હોય, આ કહેવાય છે કૃષ્ણ જીરું. એટલે કે કાળા જીરુંનું પાણી બનાવીને જો પીવામાં આવે અથવા કોગળા કરવામાં પણ આવે તો ચોક્કસ મોઢાનો વાસ દૂર થઈ જાય. ઝેરક ત્રિયાનો ત્રીજો પ્રકાર એટલે કે કલોજી, એક્ઝાઇલરી કલોજી એટલે કે અલગ પ્રકારના નાના બ્લેક સીડ આવે છે, જે કાળા તલથી થોડાક જુદા હોય. મિત્રો, કલોજીનું સેવન ક્યારે પણ ગર્ભ અવસ્થામાં એટલે કે પ્રેગ્નન્સીમાં જ કરવું જોઈએ. આ વસ્તુ ચોક્કસ મગજમાં રાખવી. કલોજી સ્પેશિફિકેશન થોડું ગરમ હોય છે. આ મિત્રો, કલોજીનું તેલ કાઢવામાં આવે છે, એમાં વેદના સ્થાપક પ્રોપર્ટી હોય છે. તેમાં શરીરમાં ક્યારેક દુખાવો થાય તો આ કલોજીનું તેલ લગાવી શકો છો. માથાના કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી થાય એટલે કે ડેન્ડ્રફ થાય અથવા સ્કલ્પમાં સોરાસિયાસિસ થાય, તમે તમારા રૂટીનમાં તેલનું કલોજી નાખી શકો છો, એપ્લાય કરી શકો છો. ખૂબ સરસ મસ્તીનું રિઝલ્ટ આવે છે મિત્રો. કલોજીના લેખક પ્રોપર્ટી છે, લેખક એટલે કે શરીરમાં રહેલો મેદ એટલે કે કાપે છે. જો તમને ઓબેસિટી છે, કોલેસ્ટ્રોલ છે, ફેટી લીવર છે, તો આ બધી જ અવસ્થામાં કલોજીનું ચોક્કસ સેવન કરી શકો. મિત્રો, આ ત્રણેય પ્રકારના જીરોની આપણે માહિતી પરફેક્ટ દીધી. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન રહી જતો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, ખાસ કરીને આ જીરો હતા. અંતમાં હું તમને એમ જ કહું કે હું તમને એક કોમ્બિનેશન તમને નીચે કમેન્ટ સેક્શનમાં કહીશ, જે લોકોને ખાસ કરીને દુખાવા હોય અથવા પાચન શક્તિ નબળી હોય તેના માટેની તો 4 વસ્તુ ભેગી કરી શકો. ધાણા, વરિયાળી, જીરું, અજમો. હા મિત્રો, અજમો, જીરું અને અજમો સહેજ ગરમ કરો. ધાણા અને વરિયાળી સહેજ ઠંડા છે. તો આ ચારેયને મિક્સ કરીને જો તમે સરસ મજાનો મુખવાસ બનાવી નાખો તો જમ્યા પછી આનું સેવન કરવામાં આવે તો તમારું પાચન તંત્ર સારામાં સારું બેસ્ટ રહે. તમને જીવનમાં કદી પણ દુખાવા નહીં થાય, કારણ કે પિત્ત નહીં થાય તો કોઈ પણ દુખાવા નહીં થાય. આશા રાખું છું મિત્રો આ માહિતી તમને બહુ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો. આપણે આવા સ્વસ્થવર્ધક વિડીયો હંમેશા અપલોડ કરતા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.